જય શ્રી રાધે કૃષ્ણ। પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા ચાલો પ્રાર્થના કરીએ। હે કૃષ્ણ, જે કોઈ ભક્ત આજે અમૃતવાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેમના બધા કષ્ટો દૂર થાય। મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખો। તમારી આ ભક્તિ અમારી આ યાત્રાને વધુ અદ્ભુત બનાવશે। સાથે જ જો તમે અમારા વાહ પર નવા છો તો હમણાં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો। તો ચાલો વધુ વિલંબ કર્યા વિના આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ। શ્રી કૃષ્ણ કહે છે, તું એ જ કરે છે જે તું ઈચ્છે છે, પરંતુ થાય એ જ જે હું ઈચ્છું છું। તું એ જ કર જે હું ઈચ્છું છું, પછી થશે એ જ જે તું ઈચ્છે છે। સમસ્યા એટલી શક્તિશાળી નથી હોતી જેટલી આપણે તેને માની લઈએ છીએ। એવું ક્યારે બન્યું નથી કે અંધારાએ સવારને થવા ન દીધી હોય। એક વખત એક વ્યક્તિએ સંતને પૂછ્યું કે આપણે ઈશ્વરની સામે માથું કેમ નમાવીએ? સંતે ખૂબ સુંદર જવાબ આપ્યો। સંતે કહ્યું, આપણી બધી ચિંતાઓ આપણા મગજમાં રહે છે અને જ્યારે આપણે ઈશ્વરની સામે માથું નમાવીને પ્રણામ કરીએ છીએ તો એ ચિંતાઓ આપણા મગજમાંથી નીકળીને ઈશ્વરના ચરણોમાં પહોંચી જાય છે અને આપણે ચિંતાઓના ભારથી મુક્ત થઈ જઈએ છીએ। જ્યારે પ્રાર્થના કરો તો તમારા હૃદય અને મનને કાબૂમાં રાખો। જ્યારે ખાવું ખાઓ તો તમારા પેટ અને જીભને કાબૂમાં રાખો। જ્યારે મહેફિલમાં બેસો તો તમારી વાણીને કાબૂમાં રાખો। જ્યારે કોઈના ઘરે જાઓ તો તમારી આંખોને કાબૂમાં રાખો અને કોઈનું ધન જોઈને તમારા નિયતને કાબૂમાં રાખો। શ્રી કૃષ્ણ કહે છે, દુનિયામાં કોઈ પણ વસ્તુ પોતાના માટે નથી બની। જેમ કે નદી પોતાનું પાણી નથી પીતી, વૃક્ષો પોતાના ફળ નથી ખાતા, સૂરજ પોતાના માટે દરરોજ રાત નથી આપતો, ફૂલ પોતાની સુગંધ પોતાના માટે નથી ફેલાવતું। ખબર છે શા માટે? કારણ કે બીજા માટે જીવવું એ જ સાચું જીવન છે। રેસમાં જીતનાર ઘોડાને તો ખબર પણ નથી હોતી કે જીત શું છે। તે તો તેના માલિક દ્વારા આપેલી તકલીફના કારણે જ દોડે છે। એટલે જો તમારા જીવનમાં ક્યારે કોઈ તકલીફ આવે તો સમજી લો કે તમારો માલિક તમને જીતાડવા માંગે છે। રિશ્તા ભલે ગમે તેટલા ખરાબ હોય, તેને તોડવા નહીં। કારણ કે પાણી ગમે તેટલું ગંદુ હોય, તે તરસ નથી બુઝાવી શકતું, પણ આગ તો બુઝાવી શકે છે। શ્રી કૃષ્ણ કહે છે, સમસ્યાઓ અને કષ્ટો તમને મજબૂત બનાવે છે, ડર તમને બહાદુર બનાવે છે, ક્રોધ તમને નબળા બનાવે છે અને દગો તમને સમજદાર બનાવે છે। એક વચન પોતાની સાથે આજીવન નિભાવો, જ્યાં તમે ખોટા ન હો ત્યાં માથું ન નમાવો। માણસ ચહેરો તો સાફ રાખે છે જેના પર લોકોની નજર હોય છે, પરંતુ દિલ સાફ નથી રાખતો જેના પર પરમાત્માની નજર હોય છે। કર્મોનું લખેલું દરેકને દરેક હાલમાં ભોગવવું પડે છે, કારણ કે દુઃખ વેચી શકાતું નથી અને સુખ ખરીદી શકાતું નથી। આજે કયા કપડાં પહેરું જેથી હું આજે સારો દેખાઉં, આ તો આપણે રોજ વિચારીએ છીએ, પરંતુ આજે કયું સારું કર્મ કરું જેથી હું પરમાત્માને સારો લાગું, એ કોઈ નથી વિચારતું। કોઈ પણ વ્યક્તિ સાથે વધુ પડતો લગાવ હાનિકારક છે, કારણ કે લગાવ આશા તરફ દોરી જાય છે અને આશા દુઃખનું કારણ બને છે। માણસ એટલે દુઃખી નથી કે તેની પાસે ઓછું છે, પરંતુ એટલે દુઃખી છે કે બીજાની પાસે વધુ છે। જેની બુદ્ધિ અને ગતિ સત્યની હોય, તેનો રથ આજે પણ શ્રી કૃષ્ણ ચલાવે છે।
સમસ્યાનું સમાધાન એ વાત પર નિર્ભર કરે છે કે આપણો સલાહકાર કોણ છે, કારણ કે દુર્યોધન શકુની પાસેથી સલાહ લેતો હતો. લોકો બુરાઈ કરે અને તમે દુઃખી થઈ જાઓ, લોકો તારીફ કરે અને તમે ખુશ થઈ જાઓ, એટલે તમારા સુખદુઃખની દોર લોકોના હાથમાં છે. કોશિશ કરો કે આ દોર તમારા હાથમાં હોય. જરૂરી નથી કે બીમાર થવાનું કારણ બીમારી હોય. કેટલાક લોકો બીજાની ખુશીઓ જોઈને પણ બીમાર થઈ જાય છે. કિંમત પાણીની નથી, તરસની હોય છે. કિંમત મોતની નથી, શ્વાસની હોય છે. પ્રેમ તો દુનિયામાં ઘણો થાય છે. કિંમત પ્રેમની નથી, વિશ્વાસની હોય છે. વૃદ્ધો ભૂતકાળમાં જીવે છે, એટલે નિરાશ રહે છે. યુવાનો ભવિષ્યમાં જીવે છે, એટલે પરેશાન રહે છે. પરંતુ બાળક વર્તમાનમાં જીવે છે, એટલે હંમેશા ખુશ રહે છે. જો ક્યારેક તમારી પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાશો નહીં, કારણ કે વાત તે જ લોકોની થાય છે જેમાં કોઈ વાત હોય. 3 વસ્તુઓમાં મન લગાવવાથી પ્રગતિ થાય છે: ઈશ્વર, પરિશ્રમ અને વિદ્યા. 3 વસ્તુઓને ક્યારેય નાની ન સમજો: બીમારી, દેવું અને દુશ્મન. 3 વસ્તુઓ કોઈ ચોરી શકતું નથી: બુદ્ધિ, ચારિત્ર્ય અને હુનર. 3 વસ્તુઓ હંમેશા વશમાં રાખો: મન, કામ અને લોભ. રિશ્તાઓની કદર પણ પૈસાની જેમ કરવી જોઈએ, કારણ કે બંનેને કમાવવું મુશ્કેલ છે, પરંતુ ગુમાવવું સરળ છે. રિશ્તાઓની દુનિયામાં ઘણીવાર એવું થાય છે કે દિલથી નિભાવનાર જ રડે છે. જો ઝૂકવું પડે તો અપના માટે ઝૂકી જાઓ, કારણ કે દરેક રિશ્તો એક નાજુક સમજૂતી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, દીવો બોલતો નથી, પરંતુ તેનો પ્રકાશ પરિચય આપે છે. એ જ રીતે તમે તમારા વિશે કંઈ ન બોલો, તમારા સારા કર્મો જ તમારો પરિચય આપશે. જો તમારી આંખો સુંદર છે, તો તમને દુનિયા સારી લાગશે. પરંતુ જો તમારી જીભ સુંદર છે, તો તમે દુનિયાને સારા લાગશો. નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવાની પરવાનગી ન આપો, કારણ કે આ જ એક એવી વસ્તુ છે જે તમારો આત્મવિશ્વાસ ઘટાડે છે. સફળતા એ કંઈ નથી, ફક્ત એક અસફળ વ્યક્તિના સંઘર્ષની કહાની છે. તમારી વિરુદ્ધ થતી વાતોને શાંતિથી સાંભળી લો, યકીન માનો, સમય તેમને વધુ સારો જવાબ આપશે. જેમણે પોતાને વશમાં કરી લીધું છે, તેમની જીતને દેવતાઓ પણ હારમાં બદલી શકતા નથી. જો લોકો તમારી સાર્પને તમારી નબળાઈ સમજે છે, તો એ તેમની સમસ્યા છે. તમે આયનો છો, આયનો બની રહો. ફિકર એ લોકો કરે જેમની શક્લ ખરાબ છે. એક સમયે એક જ કામ કરો, અને એવું કરતી વખતે તમારી આખી આત્મા તેમાં રેડી દો અને બાકી બધું ભૂલી જાઓ. પરંતુ ખુશીથી કામ કરશો તો ખુશી જરૂર મળશે. આ ચિંતા છોડી દો કે લોકો તમારા વિશે શું વિચારે છે. તેઓ તો પોતે એ ચિંતામાં ડૂબેલા છે કે તમે તેમના વિશે શું વિચારો છો. બિનજરૂરી ખાલી થવું લગભગ અશક્ય છે. જો અંદરથી અહંકાર ખાલી કરવો હોય, તો ઝૂકવું એ જ એકમાત્ર ઉપાય છે. જ્યાં સુધી દેખાતું હોય ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો, તો તમે આગળ જોઈ શકશો. આંસુમાં એ શાંત દુઆ છે જે ફક્ત ખુદા જ સાંભળી શકે છે. જો આસમાનવાળા સાથે તમારા રિશ્તા મજબૂત હોય, તો જમીનવાળા તમારું કંઈ બગાડી શકે નહીં. મન શાંત છે અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, પરંતુ શાંત રહીને તેને વશમાં કરી શકાય છે. વિશ્વાસ રાખો, જ્યારે આપણે કોઈનું ભલું કરીએ છીએ, ત્યારે આપણા માટે પણ કંઈક સારું થઈ રહ્યું હોય છે. એમ જ નથી હાથની રેખાઓની આગળ આંગળીઓ,
રબે પણ નસીબ પહેલા મહેનત લખી છે. સારા વ્યવહારનું કોઈ આર્થિક મૂલ્ય નથી, પરંતુ સારો વ્યવહાર કરોડો દિલો ખરીદવાની શક્તિ રાખે છે. સંયમ આપણા ચરિત્રની કિંમત વધારે છે, પરંતુ સાચા મિત્રો અને પરિવાર આપણા જીવનની કિંમત વધારે છે. જે દર્દ તમે આજે સહન કરી રહ્યા છો, આગળ જતા એ જ તમારી તાકાત બનશે. જમાનામાં આવ્યા છો તો જીવવાની કળા પણ રાખો. દુશ્મનનો કોઈ ખતરો નથી, બસ અપના પર નજર રાખો. માતા પિતા પણ જાણે છે કે તેઓ રહે છે બેટાઓના ઘરમાં, પરંતુ એવું નથી જેવું બેટા તેમના ઘરમાં રહેતા હતા. રાતભર ગાઢ નિંદ્રા આવવી એટલી સરળ નથી, તેના માટે દિવસભર ઈમાનદારીથી જીવવું પડે છે. સમય પાસે એટલો સમય નથી કે તે તમને ફરીથી સમય આપે. જે બદલી શકાય તે બદલો, જે બદલી ન શકાય તે સ્વીકારો, અને જે સ્વીકારી ન શકાય તેનાથી દૂર થઈ જાઓ. પરંતુ પોતાને ખુશ રાખો, એ પણ એક મોટી જવાબદારી છે. જ્યારે આપણે આપણા રિશ્તાઓ માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણી વચ્ચેથી રિશ્તો કાઢી નાખે છે. જે તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો, કારણ કે બુરાઈ એ જ લોકો કરે છે જે બરાબરી નથી કરી શકતા. જૂઠ એ પણ કેવું અજીબ છે. પોતે બોલીએ તો સારું લાગે છે, અને બીજું બોલે તો ગુસ્સો આવે છે. જો ખુશ રહેવું હોય તો લોકોની વાતો પર ઓછું અને પોતાના વિચારો પર વધુ ધ્યાન આપો. ભગવાન પર વિશ્વાસ એ બાળકની જેમ કરો, જેને હવામાં ઉછાળો તો તે હસે છે, ડરતું નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. સેવા બધાની કરો, પરંતુ કોઈની પાસેથી આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. હે કૃષ્ણ, તારા સિવાય ક્યાં મળે છે કોઈ સમજનાર? જે મળે છે તે ફક્ત સમજાવીને ચાલ્યું જાય છે. ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ જરૂર હશે. જો તમે સાચા છો તો કંઈ સાચું સાબિત કરવાની કોશિશ ન કરો, બસ સાચા બની રહો, સાક્ષી સમય આપશે. ત્યાં બેસીને રડવું ઘણું સુકૂન આપે છે, જ્યાં કૃષ્ણ સિવાય કોઈ બીજું સાંભળનાર ન હોય. જેટલો ઇંતજાર તે તમને કરાવી રહ્યો છે, સમય આવશે ત્યારે તે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો તમે આ વિડીયોથી કંઈ શીખ્યા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો.